जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए, महामंगल मत सब ही उठाए, महामंगल मत सब ही उठाए। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए। द्वैतपणु उपजावत हरता, द्वैतपणु उपजावत हरता, सो करता नहीं गाए, सो करता नहीं गाए। आने पर पद प्रसिद्ध करीने, आने पर पद प्रसिद्ध करीने, ताम अजत बुलाए बुलाए, ताम अजत बुलाए। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए। धाम चतुर में धावत सबरी, धाम चतुर में धावत सबरी, करता सबने ठहराए, करता सबने ठहराए। बिन दीठे बिल में तहाँ बरती, बिन दीठे बिल में तहाँ बरती, आकृति देख घर आए, घर आए, आकृति देख घर आए। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए। शास्त्र सिद्धांत सबन को यही मत, शास्त्र सिद्धांत सबन को यही मत, सत करी सबने गाए, सत करी सबने गाए। अखिल ब्रह्म के सृष्टि को करता, अखिल ब्रह्म के सृष्टि को करता, सोपत किने न बताए, न बताए, सोपत किने न बताए। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए। આદ્ય સ્વરાજ બોલ બોલ, બરાબર જ બોલે છે, બરાબર છે, એને નહીં. આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી જય। જય શ્રી ગુણ સ્વામી મહારાજ કી જય। જય પરમ ગુરુ શ્રીમતી કરુણા સાગર મહારાજ કી જય પૂજ્ય શ્રી નારાયણ દાસજી મહારાજ કી જય।
શ્રી સતકુબેરરાજ એ ગયું મહારાજ કી જય. શ્રી સંત કી જય. શ્રી અમાય ગોળ મારું બધું ગોળી ગયું. સતકુબેરરાજ કી જય. હવે તમારે જ્ઞાન સંપ્રદાય કી જય. શ્રી ગુરુ રત્ન હવે જય. શ્રી કૈવલ્ય એને હવે નીચે રાખી દો ને પાછળ મૂકી દો કઈ. આ લઈ લો બસ એ પાછળ મૂકો કઈ. ગાદી લાવો એકાદ. સત કેવલ સાહેબ ભાઈઓ 3 વાર પગે લાગો માથું નમાવીને જરા ખોળામાં ખુલ્લા હાથ રાખીને. સત કેવલ સાહેબ કેવલ હંસો સત કેવલ સાહેબ. બાજુ બાજુ પણ સૌને પ્રેમથી કહેજો સત કેવલ સાહેબ. તમારા બાજુમાં પરમ ગુરુ આવીને બેઠા છે એને કહેજો સત કેવલ સાહેબ. એમ નામ કેવલ હંસો સત કેવલ સાહેબ. સત કેવલ સાહેબ. સત કેવલ સાહેબ. નિગમ નયતિ કહે નિર્ધર સમાન જીવન જાણે સંસાર લટ સર જોયે જમા દેખ સાર. પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના દેશસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સત કૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપા નિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના ઉત્તરાધિકારી પટ શિષ્ય દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ શ્રી પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત ગુરુ મહિમાને વિશે પરમ ગુરુનો મહિમા સમજાવતા કહે છે કે નિગમ નયેતિ કહે નિર્ધાર સામાન્ય જીવન જાણે સંસાર. પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રીએ બહુ જ સરળ ભાષામાં ગુરુ મહિમાની સાથે સાથે પરમ ગુરુનો મહિમા અહીંયા આપણને સૌને સમજાયો છે. બાકી તો એમણે કહ્યું કે નિગમ નયેતિ કહે નિર્ધાર. ગુરુ મહિમાને વિશે વેદો પણ નેતિનો પુકાર કરે છે. એ પણ વર્ણન કરી શકતા નથી. એવી ગુરુની ગતિ અપરંપાર છે. આ તો આપણા ભારત દેશની અંદર ગુજરાત રાજ્યમાં દિવ્ય પરમ ગુરુ પ્રગટ થયા અને એમણે આ વિસ્તારની અંદર વિચરણ કર્યું. એના પાવન ચરણ આ ભૂમિ ઉપર પડ્યા. એનાથી આ ભૂમિ પાવન થયેલી છે. એની ચેતના રૂપે આજે આપણને આ જ્ઞાન મળી રહ્યું છે. નહીં તો આ દુનિયામાં ફરીએ ને તો ક્યાંય પરમ ગુરુનું નામ સાંભળવા ના મળે. ગુરુનો મહિમા દુર્લભ છે અને પરમ ગુરુનો મહિમા તો અતિ દુર્લભ છે. એટલે આપણે એટલા ભાગશાળી કહેવાઈએ કે પરમ ગુરુનું નામ આપણે સાંભળીએ છીએ, પરમ ગુરુના આપણે દર્શન કરીએ છીએ, પરમ ગુરુનું આપણે સ્મરણ કરીએ છીએ.
પરંતુ હાથમાં આવેલો દાવ આપણો કઈ સસ્તામાં ના જતો રહે એનું ધ્યાન રાખવાનું છે. કોઈ પણ વસ્તુ વેચીએ છે ને તો બહુ ધ્યાન રાખીએ, કોઈને સસ્તામાં ના આપીએ. ગાડી વેચવાની હોય ને તો પણ એમ સસ્તામાં ના આપી દઈએ. એવી જ રીતે આ માનવ દેહ મળ્યો છે, પરમ ગુરુનું સાનિધ્ય મળ્યું છે, એનો લાભ કઈ સંસારના વ્યવહારની અંદર આપણો સમય કઈ ખર્ચાય ના જાય અને આ અમૂલ્ય લાભ કઈ ચૂકી ન જવાય. અદ્ભુત ગુરુ મહિમા સાથે પરમ ગુરુના મહિમાનું વર્ણન કર્યું છે અને ગુરુ મહિમાનો પાઠ આપણે સવારે પ્રાતઃકાલ ઉપાસનાની અંદર કરવાનો હોય છે, કરવો જોઈએ. કરતા હોય ને એ બધા ભાગશાળી છે, કારણ કે પરમ ગુરુના મહિમાના ગુણગાન કરવા એનાથી વિશેષ ભાગ્ય આપણા જીવનમાં કંઈ જ નથી. કદાચ ભૌતિક સંપદા ગમે તેટલી મળી જાય એને આપણે ભાગશાળી કહીએ છીએ, પણ એ ભાગ્ય જ્યાં સુધી રહે ત્યાં સુધી, ભોગવે ત્યાં સુધી, પછી સમાપ્ત થઈ જાય છે. જ્યારે પરમ ગુરુનો મહિમા જેને ગાયો હોય એનું ભાગ્ય આ શરીર છૂટ્યા પછી પણ જન્મ જન્મ સુધી એમને એમના સાનિધ્યમાં નિવાસ મળે છે, ફરી ફરી મનુષ્યનું જીવન મળે છે. નારણદાસજી મહારાજ શ્રીએ અહીંયા ગુરુ મહિમાનું વર્ણન કર્યું છે. આગળની ચોપાઈના અનુસંધાનમાં ચોપાઈ છે કે વિશ્વના સર્જનહાર એમનો લક્ષ્ય લઈને દિવ્ય પરમ ગુરુ આવ્યા છે. એ પરમ ગુરુની ઓળખ છે. કોઈ પોતાના આગળ પરમ ગુરુનું ટાઇટલ મારીને ફરે તો એ પરમ ગુરુ બની જતા નથી. આ જગતની અંદર પરમ ગુરુ એક જ છે જે જગત કર્તાનું લક્ષ્ય લઈને આવ્યા છે. આ જગતની અંદર અનેક માન્યતાઓ છે, અનેક મતભેદ છે, એમાં એક સર્જનહારનું સ્થાપન ન્યાયિક રીતે અને સ્વ અનુભવથી એ દિવ્ય પરમ ગુરુએ કર્યું છે. સિવાયના લોકોએ જે કંઈ સ્થાપન કર્યું છે પોતાના અનુભવ અનુસાર કર્યું છે. અને જે મહાન પુરુષો થયા એમના જે આશ્રિતો હતા એમણે એને ભગવાન બનાવ્યા છે. જે અવતારી પુરુષો થયા એમના આશ્રિતોએ એમને ભગવાન માન્યા છે. પણ વાસ્તવિક આ સૃષ્ટિના સર્જનહાર કોણ છે એનો એક મત એ પરમ ગુરુએ સ્થાપિત કર્યો છે. અને બીજા બધા પણ આ જગતમાં છે જ. એ કોણ છે એની પણ એમણે સાચી ઓળખાણ કરાવી છે. એટલે એવા સર્જનહારનું લક્ષ્ય આ જગતની અંદર આપવા માટે કોઈ સમર્થ નથી પરમ ગુરુ સિવાય. વેદોએ પણ એના માટે નેતિનો પોકાર કર્યો છે કે આ વિશ્વના સર્જનહાર કોણ છે એના વિશે વેદો પણ વર્ણન કરી શકતા નથી, અગર તો 4 વેદની અંદર એનું વર્ણન નથી. એમણે વર્ણન કર્યું છે બ્રહ્મનો, પણ બ્રહ્મ અકર્તા છે. એટલે દુનિયા બ્રહ્મને પરમેશ્વર માને છે અને પોતાને બ્રહ્મ માને છે. બહુ મોટો ભ્રમ છે. જો કે આપણે બહુ જ્ઞાનમાં તો બહુ ઊંડા નથી ઉતરતા. આપણે તો 2 હાથ ને ત્રીજું માથું એમ કરીને બધે પગે લાગવાનું. બધા ભગવાન સરખા, પણ બધાને ઘરવાળા ના કહેવાય એટલું ખબર છે ને તમને? બધા પુરુષ સરખા ના કહેવાય. સંબંધની દ્રષ્ટિએ બધા અલગ અલગ હોય છે. એમાંથી એકને જ પતિ તરીકે સ્થાપિત કરવાના હોય ને એકને સ્થાપિત કર્યા પછી એના માટે કોઈ બીજો પુરુષ એના માટે પતિ રૂપે નથી હોતો. એમ આ વિશ્વના એક સર્જનહાર છે, એ એક જ છે, અનેક નથી. પણ પરમ ગુરુના જ્ઞાન સિવાય આ ભ્રમણા દૂર થાય તેમ નથી.
એટલે પોતાની બ્રહ્મ માને છે એ બહુ મોટો ભ્રમ છે. આ દુનિયામાં જે અવતાર થઈ ગયા અલગ અલગ, એના આશ્રિતો એમને ઈશ્વર તરીકે માને છે, પણ વાસ્તવિક સર્જનહારથી બધા અજાણ છે. તો 4 વેદની અંદર એનું વર્ણન નથી. બ્રહ્મનું વર્ણન કર્યું પણ એનો કોઈ અંત ન આવ્યો ત્યારે કીધું ન ઈતિ, એટલે નયેતિ. આનો કોઈ અંત નથી. બ્રહ્મની પાર એમની દ્રષ્ટિ ના ગઈ. બ્રહ્મ એ પ્રકાશ છે અને એ સર્જનહારનો પ્રકાશ છે. એટલે સર્જનહાર સુધી કોઈની મતિ કે ગતિ પહોંચી નહીં. વેદનું સર્જન બ્રહ્માએ કર્યું છે. બ્રહ્માએ પોતાની મતિના ચૂરે ચૂરા કરીને આ બ્રહ્મનું અવલોકન કરીને 4 વેદની રચના કરી, પ્રકૃતિની રચનાનું વર્ણન કર્યું, પણ ક્યાંય સર્જનહારનું વર્ણન નથી, સર્જનહારનું સ્થાપન નથી. અને સ્થાપન કરે તો કેવી રીતે સર્જન કર્યું છે એનો પણ ન્યાય મળતો નથી. અહીંયા તો હિન્દુના ભગવાન જુદા, મુસલમાનના જુદા, યહૂદીના જુદા, પારસીઓના જુદા, ક્રિશ્ચિયનોના જુદા, શીખોના જુદા, બધા ભિન્ન ભિન્ન માન્યતાઓ છે. દુનિયાના તમામ મત પંથ ની વચ્ચે દિવ્ય પરમ ગુરુએ પોતાના અનુભવથી સત્ય મત સ્થાપિત કર્યો છે. કોઈ માને કે ન માને એનાથી કોઈ એ બદલાતો નથી. તો વેદો પણ એનું વર્ણન નથી કરી શક્યા. નિગમ નયેતિ કહે નિર્ધાર, સામાન્ય જીવ ન જાણે સંસાર. આ જગતના જીવો તો સામાન્ય છે. આપણે કોઈ આ ગ્રંથોનું અવલોકન કરતા, પરમ ગુને માન્ય ખરા, પણ કોઈ ગ્રંથને જાણતા, ગ્રંથનું અધ્યયન કરવું બહુ જરૂરી છે. આ બધા ભણેલા ગણેલા લોકો આજે બેઠા છે અહીંયા, તો એ અભ્યાસનો તમારે ઉત્તમ ઉપયોગ કરવો જોઈએ કે જેથી તમે આ બધું સમજી શકો. કદાચ અભણ લોકો ના સમજી શકે, પરંતુ ભાગશાળી હોય ને તો અભણ લોકો પણ આ જ્ઞાનને સમજી શકે છે. અને ભાગ્યમાં ન હોય તો શિક્ષિત લોકો પણ સમજી શકતા નથી, વિદ્વાન લોકો પણ નથી સમજી શકતા. પણ મહેનત કરવી પડે, અધ્યયન કરવું પડે. બાળકો જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં અભ્યાસ કરે છે ત્યારે જ એના જાણકાર બને છે. એ સિવાય બીજા કોઈ ભણેલાને પૂછો તો એના અભ્યાસ વગર એને એની કોઈ માહિતી હોતી નથી. સામાન્ય વસ્તુ બગડે છે ને, ઓલો રોડ ઉપર ગાડી લઈને નીકળે હોય તો એની પાસે આપણે રિપેર કરાવવું પડે છે, આપણી જાતે થતું નથી. ઠીક છે, કોઈ મિકેનિકલ જેવા હોય કારીગર તો કરી નાખે ઘરમાં બધું જાતે. બાકી તો નાનામાં નાની વસ્તુ હોય તો આપણે એના જાણકાર પાસે કરાવવું પડતું હોય છે. એટલે પરમ ગુરુના ગ્રંથોનું અધ્યયન કરવું બહુ જરૂરી છે. તમારા ઘરની અંદર તમે કોઈ શરૂઆત કરો અને પરિવારના તમામ સભ્યોને એમાં જોડશો તો તમારું ને પરિવારનું જીવન સફળ થઈ જશે, સાર્થક થઈ જશે. ભલે પૈસા ગમે તેટલા કમાય એ પણ ભાગ્ય અનુસાર જ મળતા હોય છે. મજૂર ઊંધે માથે મહેનત કરે ને તો એ ધનવાન ના થાય, અને ભાગ્યમાં હોય ને એ સહજતાથી આગળ વધી જતા હોય છે. ઘણાને વારસામાં આ લાભ મળી જતો હોય છે. પરંતુ જો મનુષ્ય જીવનમાં જીવનનું રહસ્ય ન જાણીએ અને એના માટે કોઈ પુરુષાર્થ ન કરીએ તો જીવનનો કોઈ અર્થ રહેશે નહીં. એટલે સામાન્ય ગતિના જીવો તો આ સંસારની રચનાને નથી જાણતા, તો પછી સંસારને જે બનાવનાર છે માલિકને કેવી રીતે જાણી શકે? આ તો આગળના જે મહાપુરુષો કે કોઈ થઈ ગયા આચાર્યો, ધર્મગુરુઓ, એમણે જે બતાવ્યું એ એમણે માની લીધેલું છે. બાકી ધર્મ જગતની અંદર આ જગતનું સર્જન કોણે કર્યું છે એને દુનિયા નથી જાણતી. એટલે
નારદાજી મહારાજ કહે છે, નિગમ નયતિ કહે નિર્ધાર, સામાન્ય જીવન જાણે સંસાર. પરમ ગુરુ કરુણાસાગર મહારાજ શ્રીએ 10 એટલે 15 ધર્મ ગ્રંથોની રચના કરી છે. આ વિશ્વના સર્જનહાર કોણ છે એની ઓળખાણ કરાવવા માટે. આપણને કદાચ એના નામની નહીં ખબર હોય તો પછી એનું જ્ઞાન કેવી રીતે મળી શકે? એટલે પેલા શરૂઆત એકલા કરજો, પછી ધીમે ધીમે પરિવાર સાથે એનું અધ્યયન કરજો. ત્યારે આપણને ખબર પડશે કે પરમ ગુરુ કોણ છે, સર્જનહાર કોણ છે, અને એનું ભજન કરવાની લગની લાગશે આપણને. પછી ચારે બાજુ આપણે ભટકીશું નહીં. આપણા ધર્મનું, આપણી ધાર્મિક પ્રવૃત્તિઓનું આપણને ગૌરવ હોવું જોઈએ. આપણે પ્રેમથી કરવાની છે. આમંત્રણ આપીએ અને પરાણે પરાણે જઈએ એનો બહુ વિશેષ લાભ ના મળે. પણ આપણી અંદર કઈ જિજ્ઞાસા હોય કે મારે કંઈક જાણવું છે તો કથા સાંભળવા જઈએ. જિજ્ઞાસા હોય તો આપણે ગ્રંથને ખોલીને એનું અધ્યયન કરીએ. આ દુનિયાના એવા રહસ્યો છે ધર્મ જગતના કે એક ચેપ્ટર વાંચો ને તો બીજું ચેપ્ટર વાંચવાની ઈચ્છા થાય કે આનાથી કંઈક આપણને વિશેષ જાણવા મળશે. એક પછી એક બધા જ ગ્રંથો તમે વાંચશો ત્યારે આ ધર્મ જગતનું રહસ્ય સમજાશે. પછી આ દુનિયાની વાતો છે ને એ બધી છૂટી જશે. તમારા મનની અંદર બસ એ સર્જનહારનું સ્મરણ જ ચાલ્યા કરશે. નવરા પડશો તો તમારા માટે ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ છે, એમાંથી તમે નિવૃત્ત નહીં થઈ શકો. એટલે 15 ધર્મ ગ્રંથોની અંદર બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રૂપે સર્જનહારનું સ્થાપન કર્યું છે. અલગ અલગ એંગલથી સમજાવવા પ્રયાસ કર્યો છે. દુનિયાની જે માન્યતાઓ છે એ કેટલી સત્ય છે એને ન્યાયપૂર્વક વિસ્તાર કરીને સમજાયું છે. તો સૃષ્ટિનું સર્જનહારે પોતાના શુદ્ધ સંકલ્પથી કર્યું છે. એ સર્જનહાર ક્યારે શરીર ધારણ કરીને આ વિશ્વમાં આવતા નથી. એટલે એક મત એ સ્થાપિત થઈ જાય છે કે સર્જનહાર આ સૃષ્ટિથી ન્યારા છે, આ વિશ્વમાં નથી આવતા, તો જે કોઈ આવ્યા છે એ કોઈ સર્જનહાર નથી. કરતા માલિકે શુદ્ધ સંકલ્પથી, આપણે બધા સંકલ્પ કરીએ પણ મલિન હોય છે. આપણા સંકલ્પ સફળ પણ થાય ને નિષ્ફળ પણ જાય. આપણા સંકલ્પની અંદર વિકલ્પ હોય છે, બદલાય. સર્જનહારનો સંકલ્પ છે, વિકલ્પ નથી. એ સર્જન કરે એટલે એ પ્રમાણે એ સર્જન થાય અને એના સંકલ્પમાં જેટલું બળ હોય, સંકલ્પનો જે નિર્ણય હોય પ્રમાણે સૃષ્ટિ ચાલે છે. સારી સૃષ્ટિનું જે કંઈ કાર્ય ચાલી રહ્યું છે બધું જ એના સંકલ્પમાં સમાયેલું છે. આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ પછી એનો મોટો વિસ્તાર પણ થાય, પણ એ બધો જ વિસ્તાર એક સંકલ્પ દ્વારા સ્ફુરાયમાન થાય છે. જેટલી સફળતા મળે, જ્યારે સર્જનહાર તો નિશ્ચય કરીને સંકલ્પ કરે છે અને એ જ પ્રમાણે આ જગતનો વિસ્તાર થાય છે. એવું નથી કે સંકલ્પ કરે આખું જગત એકદમ આજે ચાલે છે એવું થઈ જાય. પહેલા તો સંકલ્પ કરે ધીમે 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 શરૂઆત થાય. એક બીજ આપણે જમીનમાં વાવીએ, એક ખેડૂત સંકલ્પ કરે છે જમીનમાં વાવવા માટેનો, એ વાવે છે, પછી ધીમે ધીમે એમાંથી ઉદય થાય. એવું નહીં બીજા દિવસે તમાકુનો આવડો છોડવો થઈ જાય.
એની પ્રક્રિયા એના નિયમ મુજબ થાય એમ કરતા માલિકે સંકલ્પ કર્યો અને સૌપ્રથમ આદ્ય પુરુષ નિરંજન અને શક્તિનું સર્જન કર્યું છે. આ નિરંજન સુધીની વાતો ધર્મ જગતમાં છે. એક માર્કંડ ઋષિ થઈ ગયા, એમણે એના ભજનમાં લખ્યું છે, તેથી નિરંજન હતા નિરાકાર, એમાંથી શક્તિ દર્શાણી. શક્તિએ કીધો સમાગમ, 3 પુરુષ પ્રગટ કીધા. આ વાત માર્કંડ ઋષિએ એમના ભજનમાં લખી છે. મહામંત્રનો મોટો છે મહિમાય, વખાણું બ્રહ્મના ભેદમાં. એના ઋષિ મુનિ જપતા જાપ, હરિ નથી 4 વેદમાં. 4 વેદમાં હરિ નથી. તો 4 વેદમાં ન હોય તો 4 વેદમાંથી 6 શાસ્ત્રો બન્યા છે. તો 6 શાસ્ત્રોમાં એનું વર્ણન ક્યાંથી આવે? જે વસ્તુ કુવામાં ના હોય હવેડામાં ક્યાંથી આવે? 6 શાસ્ત્ર પછી અનેક ઉપનિષદો થયા, 108 ઉપનિષદ છે. એમાં બધું વર્ણન બહુ સારું છે. ત્યાગનું છે, વૈરાગનું છે, જ્ઞાન છે, આ સંસારની અંદર પવિત્ર જીવન જીવવાનું છે, મોહ માયામાંથી છોડાવનારું છે. પણ આપણા માલિક કોણ એનું વર્ણન એ ઉપનિષદોમાં નથી, શાસ્ત્રોમાં નથી, વેદમાં નથી. તો ત્યાર પછી આ પુરાણ આવ્યા તો એમાં ક્યાંથી હોઈ શકે? પરમ ગુરુ કરુણાસાગર મહારાજના કૃપાપાત્ર દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાને વિશે કહે છે, નિગમ નયેતિ કહે નિર્ધાર, સામાન્ય જીવ ન જાણે સંસાર. આ જગતના કર્તા કોણ છે એનું વર્ણન વેદો પણ નથી કરી શકતા, અને સામાન્ય જીવો તો આ જગતની રચનાને પણ જાણતા નથી. પરંતુ પરમ ગુરુ કરુણાસાગર મહારાજ શ્રી એ સર્જનહારના સાનિધ્યમાંથી એમના હુકમથી જગત કર્તાનો લક્ષ્ય લઈને આ વિશ્વની અંદર આવ્યા છે. ત્યારે કહે છે કે સૌ પ્રથમ સર્જનહારે પોતાના સંકલ્પથી પુરુષ અને પ્રકૃતિનું સર્જન કર્યું, અને એનાથી 3 દેવ પ્રગટ થયા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. જેનું વર્ણન માર્કંડ ઋષિ એમના ભજનમાં કર્યું છે. હે જે ગુરુજી મહામંત્રનો મોટો છે મહિમા, એ વખાણું બ્રહ્મના ભેદમાં રે. જેના ઋષિ મુનિ જપતા તાજા, એ હરે નો તાચાર વેદમાં રે. આજી ગુરુજી અસલ જુગમાં એનો તો રે આધાર, 50 કરોડમાં પાણી રે. તેદી નિરંજન હતા નિરાકાર, એમાંથી શક્તિ દર્શાણી રે. અજય ગુરુજી શક્તિ કીધો સમાગ, એ નિરંજને વચન દીધા રે. તેરી ઉમિયાને વાજો રે ઉમેદ,
ત્રણ પુરુષ પરગટ કીધારે અજે ગુરુજી પાંચે મળીને કર્યો છે આરાધ શક્તિએ પરમોદ દીધો રે તેરી ધરતી ના બાંધ્યા રે ધરા નિજ ધરામ તે દીસા રે જી ગુરુજી નાદ રે બુંદનો વિસ્તાર એમ સંસાર પ્રગટ કીધો રે એમ બોલા ઋષિ માર્કોંડ એ મહામંત્ર શિવજીને દીધો રે મહામંત્ર શિવજીને દીધો રે તો માર્કંડ ઋષિએ જગતની ઉત્પત્તિનું વર્ણન અહીંયા સુધી કર્યું કે એક અસલ યુગ હતો એ સમયે આ જગતમાં કોઈ નહોતું એક નિરંજન પુરુષ હતા નિરાકાર એમાંથી શક્તિ ઉત્પન્ન થઈ અને શક્તિએ નિરંજન સાથે સમાગમ કર્યો એમાંથી ત્રણ પુરુષ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ પ્રગટ થયા ત્રણ દેવ અને નિરંજનને શક્તિ પાંચ મળીને એમણે આ ધરતી ઉપરના ધર્મનું સ્થાપન કર્યું છે અને આ સૃષ્ટિનો વિસ્તાર નાદ અને બુંદથી થયો છે એવું વર્ણન માર્કંડ ઋષિ કરે છે નાદ એટલે બ્રહ્મ છે આ બ્રહ્મમાંથી સૃષ્ટિનો પ્રાદુર્ભાવ થયો છે અને બુંદ એટલે આ બધા જે શરીરો બન્યા છે એ બધા બુંદમાંથી બને છે એટલે નાદ અને બુંદ આ બંનેથી આ જગતનો વિસ્તાર થયો છે એમ આ ઋષિ મુનિઓ કહે છે પણ કોણે સર્જન કર્યું છે એ વાત થોડી ગુપ્ત રહી ગઈ છે એટલે એ વખતે જે આ લક્ષ્ય હતો કે આ બ્રહ્મમાંથી સૃષ્ટિનો વિસ્તાર થયો એક બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે એનાથી આ સૃષ્ટિનું સર્જન થયું છે અને આપણે બધા જ બ્રહ્મ છીએ અહમ બ્રહ્માસ્મિ એમ બધાની માન્યતા છે પણ એ વાસ્તવિક નથી પણ જે મહામંત્ર સૃષ્ટિની આદ્યમાં પાંચ દેવો દ્વારા સ્થાપિત થયો અને શિવજીએ એ મંત્રને ગ્રહણ કર્યો અને પછી આ જગતને વિશે જે બધા સાધકો થયા સંકાદિકો થયા એ બધાને એ જ મંત્ર પ્રાપ્ત થયો તો સૌપ્રથમ પુરુષ અને પ્રકૃતિ અને આ દેવો દ્વારા આ જગતનો વિસ્તાર થયો એ ત્રણ દેવ એ ત્રણ ગુણના અવતાર છે તો એમાંથી દેવ દાનવ અને માનવ એ બધાનું સર્જન એમાંથી થયું છે ત્રણ ગુણમાંથી બીજા અન્ય દેવતાઓ દાનવો અને માનવ જેનામાં વિશેષ તમો ગુણ છે તો એ દાનવની પ્રવૃત્તિ કરશે જેમાં વિશેષ રજોગુણ છે એ મનુષ્ય જીવ દશામાં વર્તમાન કરશે એ મોહ પ્રધાન હશે અને જેનામાં વિશેષ સત્વગુણ હશે બધા દેવ ગતિના હશે એટલે
આ ત્રણ દેવો દ્વારા બધાનો વિસ્તાર થયો, દેવ, દાનવ અને માનવ. તો દાનવ માનવ જે કોઈ થયા એના કરતા નિરંજન નથી, એના કરતા બ્રહ્મા વિષ્ણુ મહેશ નથી, પણ મૂળ કરતા એ જગતથી ન્યારા છે, જેના સંકલ્પથી જ આદ્ય પુરુષ નિરંજન દ્વારા શક્તિ અને ત્રણ દેવો અને સૃષ્ટિનો વિસ્તાર આગળ વધ્યો છે. નિરંજનથી માંડીને સમસ્ત સૃષ્ટિનું બધાનું જીવન એક શ્વાસ છે, બ્રહ્મ છે. એટલે બ્રહ્મ બધાનું જીવન છે એનો મતલબ એવો નથી કે બ્રહ્મ એ સર્જનહાર છે. બ્રહ્મ વિના કોઈ ઘાટ ચાલી શકતો નથી. જેનું જીવન સામાન્ય જીવ લે છે એનું જ જીવન બ્રહ્મા વિષ્ણુ મહેશ અને નિરંજન પણ લે છે. એટલે એ દ્રષ્ટિએ તો બધા સરખા છે, કોઈ આપણા કરતા નથી. એના માટે પરમ ગુરુ દ્રષ્ટાંત આપે છે કે એક સમુદ્રની અંદર અનેક પ્રકારના જીવ છે. દેડકા હોય, માછલા હોય, મગરમચ્છ હોય, પોરા હોય. આપણે થોડા ટાઈમ પાણી પડી રહેશે તો પોરા પડી જાય છે ને, એ પણ પાણીના જીવ છે, પાણીમાંથી ઉત્પન્ન થયા છે. બીજા પણ જીવો છે, પાણીના જીવ કહેવાય ને પાણી વડે જ જીવી શકે. કોઈ મોટો મગરમચ્છ એ નાના પોરાને જન્મ આપતો નથી, કે જીવન પણ નથી આપી શકતો. પાણી ના હોય તો શું કોઈ મોટા મગરમચ્છ પોરાને જીવાડી શકે ખરા? એ તો બધાને ગળી જાય, કેટલાય પોરા ગળી જાય, કેટલાય માછલા ગળી જાય. તો પાણીની અંદર રહેતા તમામ જીવોનું જીવન એ પાણી છે, એ પાણી વડે ઉત્પન્ન થાય છે. તો એ નાના મોટા જે જીવ હોય એમાંથી એના કોઈ એક કરતા નથી હોતા. કોઈ નાના માછલાઓને કોઈ મોટું માછલું બનાવતું નથી. ને તો વેલ નામની માછલી છે, નાના માછલા બનાવી દે, પણ એવું નથી. બધાની ઉત્પત્તિ જળ વડે છે અને જીવન પણ જળ વડે છે. એવી જ રીતે એક કુંભાર નાના મોટા વાસણો બનાવે છે, તો આપણે ગામડામાં જાણીએ છીએ. હવે કદાચ મશીનરી આવી હશે તો એનાથી બનતા હશે, અને હવે માટીના વાસણનો ઉપયોગ પણ ઓછો થઈ ગયો છે. પહેલા તો રસોડામાં ભોજન માટે પણ માટીના વાસણો વપરાતા હતા. અને હું પણ હમણાં સુધી એમાં ખીચડી બનાવતો હતો, અને હજુ પણ મને એમાં રસ ખરો. તો નાના મોટા વાસણ, એક નાનું કોડિયું, પછી માટલી બનાવે, મોટો ઘડો બનાવે, પાણી પીવાની મોટી કોઠી બનાવે, અનાજ ભરવાની પણ કોઠીઓ બનાવે. એમ અનેક પ્રકારના વાસણો બનાવે છે. એ બધા એક કુંભાર વડે જ બને છે. પરંતુ એમના બનાવેલા કોઈ મોટા વાસણ, મોટી કોઠી એ નાના કોડિયાને બનાવી શકતી. એમ જગત કરતા જગતની અંદર નિરંજન સુધીના જે બધા ઘાટ બનાવ્યા, નાના કીડી મકોડાથી લઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ અને નિરંજન સુધીના નાના મોટા ઘાટો બનાવ્યા છે. આપણે બધા સ્થૂળ દેહ પ્રધાન, બીજા બધા દેવતાઓ સૂક્ષ્મ દેહ પ્રધાન, બ્રહ્મા વિષ્ણુ મહેશ કારણ દેહ પ્રધાન, શક્તિ મહાકારણ દેહ પ્રધાન અને નિરંજન પરમ કારણ દેહ પ્રધાન. એટલે એક કરતા બીજા દેહનું આરબલ હજારો ગણું છે. એટલે નાના મોટા દેહધારી છે, પણ કોઈ મોટા દેવ નાના કોઈ ઘાટને બનાવી શકતા નથી. એ બધાના સર્જનહાર એક, એ જગતથી ન્યારા છે, જેમનો સંદેશ લઈને પરમ ગુરુ આવ્યા છે, જેને વેદ નથી જાણતા. આ બધી બાબતોનો ખ્યાલ તમે પરમ ગુરુના ગ્રંથોનું અધ્યયન કરશો તો ખ્યાલ આવશે. અને આપણા બાળકોને પણ એ સંદેશ આપણે આપવાનો છે. આ દુનિયાનું શિક્ષણ ભલે આપણે ભણીએ, પણ થોડું આપણા ધર્મનું શિક્ષણ પણ એને આપવું જોઈએ. અત્યારે તો બાળકો બહુ ભણે છે ને બહુ ચોપડાઓ વાંચે છે, તો એમાં આ તો કઈ જ નથી એના આગળ. પણ એનો અભ્યાસક્રમ પૂરો થઈ જાય ને એનો નિવૃત્તિ કાળ હોય, વેકેશન કાળ હોય,
એ સમયની અંદર આપણે આનો સદુપયોગ કરીને બાળકોને આ શિક્ષણ આપવાનું છે, આ સંસ્કાર આપવાના છે. તો એક કુંભાર જ બધા વાસણોને બનાવનાર છે, એમ એક સર્જનહારે જ આ દુનિયાના તમામ પ્રકારના ઘાટ, કીટ પતંગ થી લઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ અને નિરંજન સુધીના ઘાટો બનાવ્યા છે. પણ મૂળ શરૂઆત નિરંજન થી શક્તિ દ્વારા ત્રણ દેવોથી આગળ વધી છે. ત્રીજું એક દ્રષ્ટાંત આપ્યું, એક વણકર અનેક પ્રકારનું કાપડ વણે છે. પણ મોટો કોઈ ટાંકો હોય કાપડનો, પછી એ નાના નાના પીસ બનાવે કે નહીં? એ નવા બનાવી શકે નહીં, એમાંથી પીસ કરવા હોય તો થાય, પણ એ પીસ કોઈ બનાવેલા છે. પણ એ કાપડ કોઈ દિવસ બીજું કાપડ બનાવી શકતું નથી. એટલે દુનિયામાં જેટલા બધા બનાવેલા છે ને, એ કર્તાના બનાવેલા છે. એ કૃત કહેવાય. કૃતનું સર્જન કરી શકતું નથી, માત્ર કર્તા જ કૃતનું સર્જન કરી શકે. અને એ કર્તા એક જ છે. જો બે હોત ને તો આજે ભાજપ ને કોંગ્રેસ જેવું થઈ જાય. કોઈ એકની સત્તા હોત, વળી પાછો એ હારી જાય તો બીજાની આવે. પણ આ જગતના સર્જનાર એક જ છે, અને એક જ સિદ્ધાંતથી આ જગત ચાલે છે. એવા પરમ ગુરુએ જુદી જુદી જગ્યાએ અનેક દાખલાઓ આપ્યા છે. જેમ સોની દાગીના નાના મોટા બનાવતા હોય, એવી રીતે એ દાગીનાનો બનાવનાર સોની છે. તો આ રીતે જગત કરતા એ જગતનું સર્જન જે કર્યું છે, એ કરતા સિવાય આ જગતમાં જે ઉત્પન્ન થયા છે નિરંજન સુધી કોઈની પાસે નથી. અને એ જગત કરતાએ જે શરૂઆત કરી, એ સંકલ્પની અંદર એટલું સામર્થ્ય છે, અને જગતનું સર્જન એવી રીતે કર્યું છે કે પછી બધા જે દેવતાઓ છે, મહાદેવો છે કે નિરંજન છે, એને કોઈને પછી નવું કંઈ કરવું પડે તેવું છે. એને પછી કંઈ સર્જન કરવું પડતું નથી. કર્તાએ સૌપ્રથમ સૃષ્ટિનો વિસ્તાર કર્યો. નિરંજન શક્તિ, ત્રણ દેવીઓ, અને એમાંથી માનવ દાનવનું સર્જન થયું. એમાં 84 લાખ પ્રકારના શરીર બનાવ્યા. કેટલા છે એ આપણે બધા સાંભળીએ છીએ. જો મનુષ્ય જીવનનો દાવ આપણે ચૂકી ગયા, આ તો બહુ સમય પછી મળ્યો છે, અને એમાંય જો ભજન ના કર્યું તો સમજવાનું આપણા માટે 84 તૈયાર છે. ધર્મ માર્ગની અંદર કર્મકાંડ કરવું સહેલું છે. અત્યારે બહુધા લોકો કર્મકાંડ કરે છે, પણ કોઈ ભજન કરતું નથી. ભજન કરવાનું આવે તો આપણે એનાથી પીછેહટ કરીએ છીએ, એમાં આપણને રસ નથી પડતો. પણ બધા ભેગા થઈને કૂદવાનું હોય તો ગમે, એમાં કોઈ બોલાવાય ના પડે. અને ભજન તો કે એમાં બહુ રસ નથી આપણને પડતો. એટલે જે સામાજિક પરંપરા હોય ને, એ કરવાનું હોય તે કરી ઊંચું જ મૂકવાનું હોય. પણ ભજન છે ને કાયમ કરવાનું હોય છે, અને ભજન થી જ બધાનું કલ્યાણ થાય છે. એટલે પરમ ગુરુ કરુણાસાગર મહારાજ આપણને ભજન કરવાનું જ્ઞાન આપે છે. તો કર્તાએ જે 84 લાખ પ્રકારના ઘાટ બનાવ્યા છે, એમાંથી પાછળથી કોઈને નવો ઘાટ એમાં ઉમેરવાની જરૂર નથી પડતી. અને આ ઘાટ દુનિયામાંથી ક્યારે લોપ નથી થઈ જતા. એટલે એક એક ઘાટ શરૂ થયા, એકમાંથી બીજા અનેક ઘાટ ઉત્પન્ન થવાની પ્રક્રિયા કરતા માલિકે જ્યારે સર્જન કર્યું ને, ત્યારે ઘાટમાં એમણે કળા મૂકેલી છે. મનુષ્યથી મનુષ્ય, પ્રાણીથી પ્રાણી, પશુથી પશુ, પંખીથી પંખી, સ્થાવરથી સ્થાવર, આ વ્યવસ્થાને હિરણ્ય ગર્ભ રચના કહેવાય છે. કે જે શરીર બનાવ્યું મનુષ્ય, એમાં સ્ત્રી અને પુરુષ બે બનાવી દીધા, પછી હિરણ્ય ગર્ભ બનાવ્યું. એટલે એની અંદરથી નવા ઘાટ ઉત્પન્ન થવાની પ્રક્રિયા છે, એ કોઈ બ્રહ્માને કરવી પડતી નથી.
લોકો એમ કહે છે કે આ જગતનું સર્જન કોણે કર્યું? તો કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશે કર્યું એમ કહે છે. બ્રહ્માએ સર્જન કર્યું, વિષ્ણુ પાલન પોષણ કરે અને શિવજી સહાર કરે છે. પણ ખરેખર કર્તાએ એવી રચના કરી છે કે બ્રહ્માને એમાં કશું નવું સર્જન નથી કરવું પડતું. આ તો બ્રહ્મા છે રજોગુણ પ્રધાન દેવતા છે, એટલે આ જગતમાં રજોગુણનું જ કાર્ય કરે. વિષ્ણુ સત્વગુણ પ્રધાન છે, એટલે આ જગતની અંદર એને કઈ સત્વગુણ પ્રદાન કરવાનું હોય તો એ જ કરી શકે. અને શિવજી તમોગુણ પ્રધાન છે, એટલે એનું કાર્ય એ કરે છે. એ કોઈનો સહાર નથી કરતા. જેનો જ્યારે સમય થાય ત્યારે એનું કામ થઈ જ જાય છે. અને જો એ સહાર કરતા હોય તો એમની પ્રિય પત્ની પાર્વતીનો ભોગ એ લે ખરા? ના લે. એના પ્રેમની અંદર તો એમનું મૃત્યુ થયા પછી એની જે ખોપરી છે એની માળા એ પહેરે છે, એટલો એને પ્રેમ છે. તો માન્યતાઓ છે, વાસ્તવિકતા નથી. એટલે કર્તાએ જે જગતનું સર્જન કર્યું છે, હિરણ્ય ગર્ભિત કર્યું છે, એટલે પેલા કર્તાએ તો એના અંકુરો જ બનાવ્યા છે. જેટલા પણ અલગ અલગ જાતિના શરીરો છે, 84 લાખ પ્રકારના, એ બધાના અંકુરો બનાવ્યા. પછી એમાંથી જે ઘાટ બન્યો, એમાંથી એકમાંથી અનેક ઘાટ. એક બીજ તમે વાવો, એમાંથી એક ઝાડ થાય. એ ઝાડને ફળ લાગે, એની અંદર પાછા અનેક બીજ હોય છે. એક બીજ પાછા વવાય છે, પાછા બીજા ઝાડ થાય છે. એ પ્રક્રિયા ઓટોમેટિક ચાલે છે, કર્તાના નિયમ અનુસાર ચાલે છે. મનુષ્ય સૃષ્ટિમાં પ્રલય થાય છે, વસ્તી વધે છે, ક્યારેક ઘટી જાય છે, બધું પરિવર્તન થયા કરે, પણ ફરી પાછું એનું નિર્માણ એકમાંથી અનેકની પ્રક્રિયાથી ચાલ્યા જ કરે છે. એટલે સર્જનહારે આ જગત બનાવ્યું છે, એનો ન્યાયપૂર્વક નિર્ણય દિવ્ય પરમ ગુરુ એમના ગ્રંથોમાં કર્યો છે. જો આપણે એનું અધ્યયન કરીશું તો આપણને નક્કી થશે કે આપણા સર્જનહાર કોણ છે. 3 ગુણ પ્રધાન, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, એ આ જગતની રચનામાં જ આવે છે, એનાથી બહાર નથી. એટલે મનુષ્યની અંદર પણ આ 3 ગુણ વર્તમાન કરતા હોય છે, અને એની અંદર એ ભૂલા પડી ગયેલા છે, માલિકને જાણતા નથી. તો એ રજોગુણ, તમોગુણ ને સત્વગુણનો ત્યાગ કરે ને તો એ મનુષ્યની વૃત્તિ નિર્મળ થાય છે. આપણે એમાંથી બહાર નીકળવાનું છે. એની જગ્યાએ આપણે એ 3 ગુણની અંદર જ એની જ ઉપાસના કરીએ છીએ, અને એમાં જ આપણે ફસાઈ ગયા છીએ. એટલે કીટ પતંગ થી લઈ અને આ સમસ્ત વૈરાટ છે, એની અંદર જેટલા પણ ઘાટો છે એ બધા જ કર્તા માલિકે ઉત્પન્ન કર્યા છે, સિવાય કોઈના ઉત્પન્ન કરેલા નથી. અને એક જ બ્રહ્મની અંદર બધા આવેલા છે, અને કૈવલ કર્તા બ્રહ્મ દ્વારા બધાને જીવન આપે છે. તો નિજ કર્તા ના સંકલ્પથી આ જગત ઉત્પન્ન થયું છે. એ બાબત આગળ થઈ ગયેલા જે અવતારો છે એ નથી જાણતા, અને બીજા બધા જે ધર્મગુરુઓ થયા, આચાર્યો થયા, એ પણ નથી જાણતા. જો અવતારી પુરુષો જાણતા હોત તો એ પોતાનું ભજન ના કરાવત કે તમે અમારું ભજન કરો. એટલે જગતના જીવો જે અવતારો થયા એને ઈશ્વર તરીકે સ્થાપિત કરી, કર્તા તરીકે સ્થાપિત કરી. પછી જુદી જુદી માન્યતા કે બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ પાલન પોષણ કરે, શિવજી સહાર કરે, એમ જુદા જુદા. સર્જનહાર એક જ છે, અલગ અલગ નથી. પણ એ ગુણના દેવતા છે, એટલે ગુણનું કાર્ય કરે છે. પણ મૂળ સર્જન 3 દેવો તો શક્તિના પુત્ર છે, એના પિતા નિરંજન છે. તો એ સર્જનહાર કેવી રીતે કહી શકાય? અને નિરંજન પુરુષ જે છે એ પણ પરમ ગુરુ લખે છે કે જ્યારે શક્તિ સાથેના સંબંધથી 3 દેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સાવિત્રી, ઉમિયા અને લક્ષ્મી, આ 6 બન્યા,
પછી એને પ્રશ્ન થયો કે આ 6 સંતાનો કોણે બનાવ્યા, કેવી રીતે થયા, એને ખુદને ખબર નથી. કારણ કે નિરંજન પુરુષની ઉત્પત્તિ એ કર્તા માલિકે કરી છે, પરંતુ એને ખુદને ખબર નથી, એ પોતાને નથી જાણતા કે મારા કર્તા કોણ છે. અને શક્તિ દ્વારા 6 સંતાનો થયા, એ કેવી રીતે થયા? એમણે કોઈ ઈચ્છા નહોતી કરી કે 3 બાળક પુરુષ જન્મે ને 3 દેવીઓ જન્મે, પણ એ તો એક કર્તા માલિકનું નિર્માણ હતું હિરણ્યગર્ભ રીતે. એટલે એ 3 દેવો ને 3 દેવીઓ થયા. 3 દેવીઓનો સંબંધ 3 દેવો સાથે થયો. બ્રહ્મા સાથે સાવિત્રી, વિષ્ણુ સાથે લક્ષ્મી અને શિવ સાથે ઉમિયાનો સંબંધ જોડાયો અને સૃષ્ટિનો વિસ્તાર આગળ વધ્યો છે. એ નિરંજન પુરુષ શક્તિને છોડી અને શૂન્યની અંદર તપ કરવા માટે ચાલ્યા જાય છે કે આ જે ઉત્પન્ન થયા એનો કર્તા કોણ છે, આપણા માથે કોઈ કર્તા છે. એટલે નિરંજન પણ આ જગતના કર્તા નથી. એટલે અવતારો જે થયા એને ખુદને ખબર નથી કે આપણા કર્તા કોણ છે. એ સ્વયં પોતાને કર્તા કહી શકતા નથી. કોઈ તારો હોય ને એમ ના કહે કે હું સૂર્ય છું, અને એ બની શકતો પણ નથી સૂર્ય. બીજું આ આકાશની અંદર નાના નાના ભાગ છે, ઘડો છે, કોઈ મકાન છે, કોઈ પડદા બાંધીને મંડપ બનાવ્યો હોય, આ બધાની અંદર એક પ્રકારનું આકાશ હોય છે. આ ઘરની અંદર હોય ને મઠાકાશ કહેવાય, મંડપમાં હોય ને પટાકાશ કહેવાય, એ ઘડાની અંદર પોલ હોય એને ઘટાકાશ કહેવાય. એ ઘટાકાશ, મઠાકાશ કે પટાકાશ એ ક્યારેય મહદ આકાશની સરખામણી કરી શકતું નથી. એમાં બ્રહ્માંડની અંદર નાના મોટા આ પોલ છે એ ક્યારેય સર્જનહારની બરાબરી કરી શકતા નથી. આ બધા તારા સમાન છે, એ ક્યારેય સૂર્ય બની શકતા નથી. એટલે નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે નિગમ નયેતિ કહે નિર્ધાર, સામાન્ય જીવન જાણે સંસાર, રચો જેણે જગત સકલ પસાર. જેમણે આ સમસ્ત જગતનો પસારો કર્યો છે એને કે છે સામાન્ય જીવો જાણતા નથી. સામાન્ય જીવો સંસારને નથી જાણતા, તો સંસારનો બનાવનાર જે માલિક છે ને કેવી રીતે જાણી શકે? અરે એ સર્જનહારને તો મોટા મોટા દેવતાઓ પણ નથી જાણતા, તો સામાન્ય જીવો કેવી રીતે જાણી શકે કે જેમણે આ જગતનો પસારો કર્યો છે? એટલું જ નહીં, જોયે જમ તમ દેત તાહા આહાર. આ ગુરુ મહિમા એટલો બધો સરળ છે કે જેની પ્રત્યેક ચોપાઈ આપણને પરમ ગુરુની મહત્તા સમજાવે છે, પરમ ગુરુનું દર્શન કરાવે છે, પરમ ગુરુનું સ્મરણ કરાવે છે. ત્યારે આ જગતની અંદર પરમ ગુરુની જે વિશેષતા છે એ આપણને દેખાય છે. પછી આપણે બધાને સરખા નહીં કહીએ. આ જગતમાં ગુરુ તો ઘણા બધા હોય છે, પણ બધા સરખા નથી હોતા. બધાનો લક્ષ્ય જુદો જુદો હોય છે. જેનો લક્ષ્ય જ્યાં સુધીનો છે ત્યાં સુધી આપણે જઈ શકીશું. પરમ ગુરુનો લક્ષ્ય એ કર્તાનો છે કે જેના જ્ઞાન દ્વારા, જેના ભજન દ્વારા આપણને આપણા કર્તાની પ્રાપ્તિ થાય છે. બ્રહ્માંડમાં રહેલા દેવતાઓ છે આપણા કર્તા નથી, એ આપણા ભાઈ છે, મોટા ભાઈ. એટલે એમને ત્યાં જવાય, પણ એ આપણા માલિક નથી. પરમ ગુરુ એક જગ્યાએ લખ્યું છે કે બડે બંધુ કો બાપ કહત હૈ ગંડુર જ્ઞાન અભાગે. ગાંડા અને અભાગી જીવો એમના મોટા ભાઈ દેવતાઓને પિતા કહે છે. કદાચ મોટા ભાઈ પોષણ આપતા હોય ને તો એ કદાચ આપણે પિતા સમાન હોઈ શકે, પણ છતાં એને પિતા કહી શકાય નહીં. એટલે
આ જગતનું સર્જન કરીને જગત કર્તાની વ્યવસ્થા તો તમે જુઓ. જગત કર્તાએ કેવી વ્યવસ્થા કરી છે. 84 લાખ પ્રકારના શરીર બનાવ્યા. ગણતરી કરજો 84 લાખ કેમ થાય. એ તો જેની પાસે 1 કરોડ રૂપિયા હોય એને ખબર પડે 84 લાખ કેમ થાય. તો 84 લાખ પ્રકારના શરીર અને એક એક પ્રકારની અંદર કરોડો નહીં અબજો શરીરો છે. મચ્છરોની ગણતરી કોઈ કરી હશે? આખી દુનિયાના મચ્છરો કેટલા થાય? સમુદ્રની અંદર માછલાઓ કેટલા હશે? કોણ ગણતરી કરી શકે? વનસ્પતિની જાતિ તમે જુઓ, કોણ એની ઝાડની ગણતરી કરી શકે? તો એ પ્રમાણે અસંખ્ય ઘાટોનું સર્જન આ જગતની અંદર થયું છે અને ચાલ્યા કરે છે. એ તમામ પ્રકારના શરીરોની અંદર બધા અંશો રહેલા છે. એ બધાને કરતા માલિક ખાન પાન પૂરું પાડે છે. એની વ્યવસ્થા એમણે કરેલી છે. એમને આવવું નથી પડતું. પણ કદાચ આપણે કહીએ ઘણા ભિખારીઓને, ઘણા ગરીબોને તો ખાવાનું મળતું નથી, તો ભગવાને વ્યવસ્થા કરી છે તો એને કેમ નથી મળતું? અરે હોવા છતાંય પણ જો લોકો મહેનત ન કરે તો એને કેવી રીતે મળી શકે? આખી નદી ચાલી જતી હોય અને એના કિનારે બેઠેલો માણસ તરસ્યો હોય પણ ઊભો થઈ ખોબો ભરીને જો પાણી ના પીવે તો એની તરસ કેવી રીતે બુજાય? એટલે માલિકની વ્યવસ્થા છે પણ આપણે પુરુષાર્થ કરવો પડશે. એટલે બીજા કોઈ ઘાટને આપણે ભોજન આપી શકતા નથી. ઠીક છે, આપણે કૂતરાને રોટલી નાખીએ, ગાયને રોટલી નાખીએ તો સામાન્ય વસ્તુ છે. બાકી કીડીને આપણે જીવાડી શકીએ? આ કદાચ મચ્છરને થોડું પોષણ આપી શકીએ, પણ નથી આપતા. એ તો ફટાકડા ફોડીએ છીએ પેલી નેટ લાવીને. હું જોઉં છું, મેં કે આપણા ફટાકડા ફૂટવાના એક દિવસ. તમે જુઓ, જેટલા ફટાકડા તમે ફોડ્યા છે ને એટલા ફટાકડા તમારા ફૂટશે. ફોડવા હોય તો ફોડવાના. મચ્છરોનો ઉપદ્રવ ઓછો થાય એની કાળજી ચોક્કસ રાખવી જોઈએ. પણ ફટાકડા ફોડીશું તો આપણા ફટાકડા જ ફૂટવાના છે. એટલે આપણે કોઈને પોષણ નથી આપી શકતા. એક કબૂતરનું ઈંડું પડ્યું હોય એમાંથી બચ્ચું થઈ જાય નાનું, એ બચ્ચાને તમે લઈ લેજો ઘરમાં. કબૂતર વિનાનું એને તમે જીવાડી શકો છો. એ કબૂતર જ એને પોષણ આપી શકે, એને ખવડાવી શકે, એને આનંદ આપી શકે. તો એ વ્યવસ્થા માલિકની કરેલી છે. તો આ બધા જીવ જંતુઓ છે એ શું ખાતા હશે? એને કોણ ખવડાવતું હશે? પણ માલિકે એની વ્યવસ્થા કરી છે. જે કોઈ ઘાટ હોય, જંગલના પ્રાણીઓ હોય તો એના માટેની વ્યવસ્થા છે. અહીંયા આપણા વચ્ચે જે પશુઓ છે તો એના માટેની આ પૃથ્વી ઉપરથી ઘાસની વ્યવસ્થા છે. તો નાનામાં નાના અનેક પ્રકારના જીવ છે, એ બધાને માલિક પોષણ આપે છે. એની પહેલેથી જ વ્યવસ્થા કરી છે. એવા સર્જનહારને કોઈ જાણતું નથી. એવા સુખદાયક લાયક સ્વામી આ વિશ્વના સર્જનહાર એવા સુખદાયક છે અને લાયક છે અને બધાના સ્વામી છે. તેને ન ભજાવે ભરી કોઈ હામી. એનું ભજન આ જગતની અંદર કોઈ હિંમત રાખીને કરાવી શકતું નથી. કરુણાસાગર મહારાજ આ વિશ્વમાં એનું જ્ઞાન લઈને આવ્યા છે, એનું લક્ષ્ય લઈને આવ્યા છે. એને બીજા લોકો જાણવા છતાં પણ એને સ્વીકારી શકતા નથી. અને એવા સર્જનહારને કોઈ જાણતું નથી, એને કોઈ ઓળખતું નથી, એનું કોઈ ભજન કરાવી શકતું નથી. તો હિંમત વિના જો હામી ભરી છે, કદાચ હિંમત વગર કોઈ દેખાવ કરે ભક્તિ કરવાનો, ભજન કરવાનો, પણ એના પાસે કોઈ સેવક આવે તો એને તે આપે શું? આ જગતની અંદર સર્જનહારનું ભજન માત્ર ને માત્ર પરમ ગુરુ જ કરાવી શકે છે.
અને એની ઓળખાણ પણ એ જ કરાવી શકે છે, અને એની સાથે એકતા એ પરમ ગુરુ જ કરાવી શકે છે. એ સિવાય બ્રહ્માંડના કોઈ પણ મહાન હોય તો પણ એ માલિકનું ન ભજન કરાવી શકે છે કે ન એની સાથે એકતા, કારણ કે એની પાસે ગતિ જ નથી. એ જગત કરતાને જાણતા પણ નથી અને એમની પાસે ગતિ નથી. અને કદાચ આજે કોઈ જણાવે ને તો એ સ્વીકારવા પણ તૈયાર નથી. જેણે જે પકડ્યું છે ને એક કુંડાળાની અંદર એ બંધાઈ જાય છે, એટલે એ સત્ય વસ્તુ પણ સ્વીકારતા નથી, એટલે એનું ભજન એ કરી શકતા નથી. અને કદાચ હિંમત વિના કોઈ ગુરુ બની જાય, હું ગુરુ છું, ભગવાનની સાથે તમારી એકતા કરાવી દો, પણ પરમ ગુરુની ગતિ વિના કોઈ એ કર્તાની સાથે એકતા કરાવી શકતું નથી. હિંમત વિના જો હામી ભરી જે શરણે આવે તેને તે સુપદ દીજે. કદાચ એમના કોઈ શિષ્ય બને અને એ ભક્તિ કરે તો એને કઈ ગતિ આપે, કયું પદ આપે? એ આ બ્રહ્માંડની અંદર જે દેવતાઓ છે એનું જે ભજન કરાવે છે અને એનું જેને ધામ મળે, પણ એ કોઈ ધામ અખંડ નથી. એક સર્જનહારનું જ ધામ અખંડ છે અને એના જ આપણે બધા અંશ છીએ. અને આ દુનિયાની અંદર સર્જનહારનું જ્ઞાન આપવા વાળા પરમ પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ કહે છે કે એવા ગુરુ ઠગ ઠગે સૌ લો. આ દુનિયામાં પોતે ગુરુ બનીને, અગર તો પોતે બ્રહ્મ છે એવું માનીને આ દુનિયાને છેતરવા વાળા છે, ઠગવા વાળા મતલબ છેતરવા વાળા છે. પતિ પદ સાચું લયા વિના ખો. એક સર્જનહારનું જે ધામ છે, એનું જે જ્ઞાન છે, એને જાણ્યા વગર બીજું કઈ જ સત્ય નથી. એને જે કઈ મળશે એ બધું જ એક દિવસ છૂટી જવાનું છે. ભક્તિ કરીને આપણે ઓળખવાના છે સર્જનહારને, અને પ્રાપ્ત કરવાનું હોય તો માત્ર આપણું ધામ છે, કૈવલ ધામ, જેનું લક્ષ્ય લઈને પરમ ગુરુ આવ્યા છે. તેવા પરમ ગુરુની ઓળખાણ નારણદાસજી મહારાજ શ્રી આ ગુરુ મહિમાની અંદર બહુ સરળતાથી કરે છે. તો મારું તો તમને નિવેદન છે કે તમારા ઘરની અંદર ગુરુ મહિમાનો પાઠ થવો જોઈએ, તો તમારું ઘર એ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે. કદાચ સ્વર્ગના દેવતાઓ પણ તમારા ઘરમાં આવીને શાંતિ મેળવે એ ગુરુ મહિમાનો પાઠ સાંભળીને. આપણે જો કે સુંદરકાંડનો પાઠ કરીએ છીએ તો એ ધાર્મિક પાઠ છે. એક આપણે પરંપરા થઈ જતી હોય કે ભાઈ રાખ્યું છે તો આપણે જવું પડે તો આપણે જઈએ. તો પરમ ગુરુનો જે મહિમા છે, એનો જે પાઠ છે, તો પરમ સુંદર કાંડ છે. તમે એનું અધ્યયન કરશો ત્યારે તમને ખબર પડશે કે આ સમસ્ત વિશ્વનું જે કાંડ છે એને બનાવનાર જે સર્જનહાર, એનો લક્ષ્ય લઈને આવનાર જે પરમ ગુરુ છે, એનો આ મહિમા છે, જેની અંદર દુનિયાના બધા જ કાંડ સમાયેલા છે. દુનિયાની રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ જે કઈ સંપદા હોય એ બધું એની અંદર આવી જતું હોય છે. તો આવો ગુરુ મહિમાનો પાઠ જો આપણે પરમ ગુરુના આશ્રિત હોઈએ તો આપણે આ ઘરમાં થવો જોઈએ, અને ધીમે ધીમે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં કરવો જોઈએ. રોજ ન થાય તો અઠવાડિયામાં એકવાર પણ શરૂઆત કરવી જોઈએ, અને દર પૂર્ણિમાએ તો અવશ્ય થવો જોઈએ. અને એમાં પરિવારના સભ્યો જો શક્ય હોય અને સાથે મળીને કરે તો ખરેખર મને લાગે છે કે પરિવાર જન્મો જન્મ ભેગો પાછો થાય ખરો. કારણ કે આપણો સાચો સંબંધ તો છે ને કે ગુરુ સાથેનો છે,
બાકી સંસારના સંબંધોમાં તો છે ને લેણ દેણે બધા ભેગા થયા છીએ, એકબીજાનું ઋણ પૂરું થઈ ગયું એટલે છૂટી જવાના. આ પરિવાર સાથેનો સંબંધ હતો કિરીટભાઈનો, એ સાંસારિક સંબંધની દ્રષ્ટિએ ઋણ પૂરું થઈ જાય એટલે એને છોડીને ચાલ્યા જાય. પણ એ સિવાય કઈ આપણું ઋણ રહી જતું હોય, કાં તો એમનું હોય કાં તો આપણું હોય, તો આપણે એને ભરપાઈ કરવું પડે છે. એટલે જ આ મરણ પછી એના ઋણમાંથી છૂટવા માટે જ આ વિધિ કરી અને પુણ્યદાન કરવામાં આવતું હોય છે. કે એમણે આપણા માટે ઘણું બધું કર્યું છે, તો એના પાછળ આપણે કંઈક સારું કામ કરીને એના ઋણમાંથી આપણે છૂટવાનું છે. અને એકબીજાનું જ્યારે ઋણ વધારે હોય ને ત્યારે જીવ જલ્દી આપણા પરિવારને છોડીને જાતો નથી. આ પુરાણોની એક માન્યતા છે કે અહીંયા રે 12 દિવસ 13 દિવસ નેવે બેસે, પણ હવે તો નેવા ગયા, હવે ખબર નહીં કે આગાસી પર બેસતા હશે. પણ એ તો એક માન્યતા છે લોકોને ધાર્મિક ક્રિયા કરાવવા માટે. જીવ તો શરીર છૂટે એટલે એના કર્મ પ્રમાણે બીજું શરીર લઈ લે, પણ કદાચ એની વાસના અહીંયા રહેતી હોય ને તો ચોક્કસ એવા કોઈ જીવાત્મા હોય છે જે ક્યારેક પ્રેત યોનિમાં જતા હોય, કોઈ ભૂત યોનિમાં જતા હોય, એ બધા વાસનાગ્રસ્ત હોય છે. એટલે આપણે ત્યાં ધાર્મિક ક્રિયાઓ કરીને એકબીજાના ઋણમાંથી છૂટીએ છીએ. કે માતા પિતાએ આપણા માટે ઘણું બધું કર્યું હોય, ખરેખર તો જો બાળક એની વૃદ્ધાવસ્થામાં હાજર રહીને સેવા કરે ને શ્રવણની જેમ, તો કદાચ છૂટી જવાય. એ સિવાય તો મા બાપના ઋણમાંથી છૂટવું મુશ્કેલ છે. પરંતુ માણસ જો આધ્યાત્મિક કર્મ કરે, ધાર્મિક કર્મ કરે, તો જ લૌકિક ઋણમાંથી છૂટી શકાય છે. એટલે અનેક જીવોનું કલ્યાણ થાય એવું આ પવિત્ર કાર્ય, દિવ્ય સત્સંગ પારાયણ હોય કે ભગવત સ્મરણ ધૂન હોય કે પછી ભજન કીર્તન હોય, તો એ મહાન કાર્ય છે. એ ભજન છે. બીજું બધું પુણ્યદાન હોય છે, એનું ફળ આપણને મળે છે. પણ ભજન એક અલગ વસ્તુ છે. આપણા ઘરમાં આવીને કોઈ કરી જાય તો એને એનો લાભ થાય, પણ આપણા ઘરમાં આવીને થાય એટલે આપણને થોડો લાભ થાય. પણ એના બદલામાં પાછું આપણે એને કંઈ અર્પણ કરીએ છીએ તો આપણને વિશેષ એનો લાભ મળે છે. એટલે આ બધી વિધિઓ થાય છે, એ આદાન પ્રદાન વાળી છે, અને એનો ઉપયોગ પરમાર્થની અંદર થાય તો એનું પુણ્ય આપણને મળે છે. પણ આપણા ઘરમાં કોઈ આવીને ભજન કરે ને આપણને ભજન કરવાની પ્રેરણા આપી જાય, એ જ આપણા માટે મોટા આશીર્વાદ છે. એટલે સદગત આત્મા છે એ આવા કાર્યથી ખૂબ પ્રસન્ન થાય છે. આપણા બાળકો પણ કોઈ ધર્મનું પરમાર્થનું કાર્ય કરે ને તો આપણને પ્રસન્નતા થાય કે ખરેખર આપણું જીવન સાર્થક થયું છે. જેવી રીતે દેશના પ્રધાનમંત્રી એક માતા પિતાએ જન્મ આપ્યો અને દેશ માટે એને પોતાનું જીવન આપી દીધું, તો માતા પિતાનું જીવન સાર્થક કહેવાય. એટલે બાળકો સારું કામ કરે એનાથી એના માતા પિતા પ્રસન્ન થાય છે. તો સદગત આત્મા છે એ આવા ધર્મપરાયણ સત્સંગથી પ્રસન્ન થાય છે અને પરિવારને આશીર્વાદ આપે છે અને એને સંતોષ થાય છે. સંતોષ એ જ સદગતિ છે. એટલે એ પછી જીવાત્મા આ જગતની અંદર પોતાના કર્મ અનુસાર જ આગળની યાત્રા કરે છે. આપણું આપેલું તો 2 દિવસ ચાલે ભાઈ. આપણે કોઈની પાસેથી માગી લાવ્યા હોય ખાવાનું, કેટલા દિવસ ચાલે ભાઈ? 2 દિવસ ચાલે ને, પણ આપણું જ કમાયેલું હોય તો જ આપણને કામ લાગે છે. એટલે બીજાનું આપેલું 2 દિવસ માટે હોય છે, પણ આપણી યાત્રા માટે તો આપણે જ મહેનત કરવાની છે, આપણે જ કમાણી કરવાની છે. એટલે જેટલો સમય મળે ને એટલો ભગવત શરણમાં જોડજો અને કંઈક તો નિયમ લઈને આપણે સમય કાઢવો પડશે કે આ સંપૂર્ણ માનવ જીવન પરમેશ્વરે આપેલું છે. એમાંથી આપણે પરમેશ્વરના સ્મરણ માટે, ભગવાન માટે તો આપણે કંઈ જ નથી કરી શકવાના, ભગવાનને કંઈ જોઈતું નથી, પણ આપણે પરમેશ્વરનું કાર્ય કરીને, એમનું સ્મરણ કરીને
આપણા માટે કંઈક સારું કામ કરી લેવાનું છે. તો આજે વરસાદના વિઘ્ન સાથે પણ આપણું જે કાર્ય છે એ આજે અહીંયા સંપન્ન કરીએ છીએ. તમારા બહેનો થોડો ભજનનો પણ લાભ આપશે અને ભાઈઓ થોડો લાભ લેશે. અને મારું તો નિવેદન છે કે બહેનો થોડું થોડું કાર્ય કરે છે એમ ભાઈઓ પણ થોડું ભજન કીર્તનનું કાર્ય કરે તો ઘણું સારું. નહીં તો આપણી જે આ સંસ્કારની પરંપરાઓ છે ને લુપ્ત થઈ જશે. આ ભજનો આપણા ઘરમાં સાંભળવા જોઈએ. આપણા રેકોર્ડિંગ વાળા ભજનો સાંભળીએ તો બાળકોને રુચિ થાય, એને ગમે. જો એ ફિલ્મના જ ગીતો સાંભળતા હોય અને ભજન સાંભળ્યા જ ના હોય ને, એને તમે પછી ભજન સંભળાવો તો એને તો આ શું વાગે છે, એના માટે માથાનો દુખાવો થઈ જાય. એટલે આપણા બાળકોને બાળપણથી જ એને ભજનો સંભળાવવા જોઈએ તો એ ભજનમાં રુચિ થશે. અને આપણે પણ ભજનની પ્રવૃત્તિ કરવી જોઈએ. ગાતા બધાને આવડે તો કઈ નહીં, સાંભળતા તો આવડે ને. આપણે અહીંયા ગામમાં આવ્યા હોય ને તો અવશ્ય ઘરમાં યા તો મંદિરમાં આપણે ઉપાસનામાં આવવું જોઈએ. અને ગામમાં આવીએ એટલે પહેલું હાથ પગ ધોઈને કે નાઈ ધોઈને કે ફ્રેશ થઈને મંદિરે દર્શન કરવા જવું જોઈએ. પરમ ગુરુ અહીંયા બિરાજમાન છે. આપણા વડીલોએ યોગદાન આપીને આ સ્થાન બનાવ્યું છે. તો આપણા ઘરથી મંદિર સુધી જવાની આપણી એક ભાવના હોવી જોઈએ. જો આપણે માંદા પડીએ ને તો આપણા ગામમાં તો ડોક્ટર સુધી જઈએ, પણ અમદાવાદ જવાનું હોય તોય જઈએ. કેમ? સારું થવું છે માટે. અને માંદા હોઈએ તો પણ જ્યારે દર્શન કરવા તો આપણે હાજા જ જવાનું છે. માંદા હોઈએ તો આપણે કહીએ કઈ વાંધો નહીં, નથી આવ્યા તો. પણ સાજા હોઈએ તો આપણે દર્શન કરીને એના આશીર્વાદ લેવાના છે. એ દર્શન કરવાની ભાવના પ્રબળ બનશે ત્યારે પરમ ગુરુનો સાક્ષાત્કાર થશે. બાકી તો પરમ ગુરુ મારા તમારા ઘટમાં બધે છે, પણ આપણે દર્શન થશે કેવી રીતે? આપણી જે પરંપરાઓ છે એમાં આપણે જોડાઈશું ત્યારે આપણી ભાવનાઓ શુદ્ધ બનશે. સત્સંગથી આપણે જાગૃત થઈશું, જ્ઞાનથી જાણીશું અને સમજણ પ્રમાણે આપણી વૃત્તિ શુદ્ધ થશે ત્યારે પરમ ગુરુ સાથે એકતા થશે. એટલે ઘણું બધું કરવાનું છે, પણ થોડું કરીશું ને તોય ઘણો બધો લાભ થશે. એટલે મારું તો નિવેદન છે કે બહેનોનું જે મંડળ છે ને એવી રીતે ભાઈઓનું પણ મંડળ હોવું જોઈએ. અને ભેગા મળીને હું કહું રોજ અઠવાડિયામાં ના કરે તો કોઈ નહીં, મહિનામાં એકવાર ભજન કરશે. અને બહારથી આવે ને તો એમને પણ એમાં જોડાવું જોઈએ કે આપણું જ મંડળ છે આ. એવું નહીં કે અમે તો બહાર રહીએ છીએ એટલે. પણ આપણે તો છે ને દિવાળી આવે ને એટલે જાય છે સમય ક્યાં? તો હમણાં 15 દિવસ તો રજા જ છે બિલકુલ. હમણાં બધી પ્રવૃત્તિ ઉપર સ્ટોપ છે. કેમ? તો કે બધું સારું સારું ખાવાનું હતું, મજા કરી, સારા સારા કપડા પહેર્યા, છોકરાને ફટાકડા ફોડ્યા, પછી બધા બેઠા હોય ને હું આજે કેમ આવ્યા? તો કે બધા આવ્યા હતા ને એટલે બધા વાતો કરવા બેઠા છે, બીજું તો શું કરવાના. એટલે ભજન કરો, સાથે મળ્યા છો તો. તમે સમૂહ પરિવાર હોય ત્યારે સંધ્યા ઉપાસના સમૂહમાં કરવાનું આયોજન કરવું જોઈએ. વાતો ભલે કરો, પણ અડધો કલાક તમે કંઈક એવી પ્રવૃત્તિ કરો કે જેથી બધાને લાભ મળે. તમે બધા સાથે મળ્યા છો ત્યારે તો સારામાં સારો યોગ હોય છે. એકલા બધું ના થાય, પણ બધા સાથે મળ્યા હોય ત્યારે 5 મિનિટ ધૂન પણ કરવી જોઈએ. ઉપાસના થયા પછી છોકરાઓ બોલે, આપણે સાંભળીએ. જય વિધિ બોલે. અત્યારે કોઈને પુસ્તક આપ્યા વગર જય વિધિ આવડે છે તો બરાબર કે રોજ બોલતા હશે. બાકી નહીં આવડતી હોય તો એને શરૂઆત કરવી જોઈએ. અને રોજ સવાર સાંજ બોલાવો. તમે પણ સાથે બોલો, તમને પણ આવડવી જોઈએ. નાની પ્રક્રિયા ન આવડે તો આ માર્ગની અંદર આપણે આગળ ક્યાં જઈશું? આપણે આપણા સંપ્રદાય વિશે કઈ ખબર જ ન હોય કે આપણા માટે શોભનીય વાત છે. આપણને એમ સંકોચ થવો જોઈએ કે આપણને આપણા ધર્મની કઈ જ ખબર નથી. એટલે જે બોલવાનું આ બધું બહુ સરળ છે. તિલક કરવાનું એ પણ સરળ છે. ગૌરવપૂર્વક કરવું જોઈએ અને ધર્મનો જ વિજય થશે. ધર્મથી જ આપણું રક્ષણ થશે. સર્વ શક્તિ એમની પાસે છે
આપણી તો હવા નીકળી જાય ને એટલે આપણાથી કંઈ થશે નહીં, આ બધું છૂટી જશે. તો એમાં વિશ્વાસ રાખીને આપણે કરીએ. સદગત આત્માની પાછળ આજે ધૂન પણ આપણે કરી, સત્સંગ પણ થયો અને સાથે સાથે ભજન પણ કરી લઈએ. આમ તો અઠવાડિયું 10 દિવસમાં 1-2 દિવસનો યોગ હોય તો આપણે કઈ ને કઈ ગુરુ કથા કે થતું હોય છે, પણ ન થયો યોગ તો આજે બધો યોગ આપણે કરી અને 12 વાગે તો વાંધો નહીં, ગરબો હોય તો વાંધો નહીં, એમાં 12 વાગે તો ફિક્સ જ હોય. અને આમાં અરે વરસાદની શું આપણે ચિંતા છે? ખાટલે પડ્યા હોઈએ ત્યારે, તકલીફ હોય ત્યારે આપણે બધા કેવી પરિસ્થિતિમાં હોઈએ છીએ, અને સારી પરિસ્થિતિમાં જ આપણે બધા પ્રશ્નો ઉભા થાય કે ઘરે જવું છે, આ છે, તે છે, આમ છે, તેમ છે. ભજન કરવાનું હોય ત્યારે કશું વિચારવાનું જ નહીં, જે થવું હોય તે થાય, કંઈ થવાનું જ નથી. એમની દયાથી તો સારું થશે. તમને કોઈ 10,000 રૂપિયા આપતા હોય ને કે 2 વાગે રાતે આવજો, તો જાવ કે નહીં? બેસીશું અમે થોડી વાર, હાલો ને વાંધો નહીં, આવવાના છે હમણાં, તો લઈ જજો. તો એ કામ આપણે કરીએ છીએ. આ તો એનાથી પણ અમૂલ્ય ધન છે, જે દુઃખના સમયે જ આપણને ઉપયોગી થાય. બાકીનું ધન છે ને, દુઃખ આવે ને તો એ એની જગ્યાએ જ રહે, એમાં કઈ વધારો ના થાય, કઈ ફેર ના પડે. ધન ધન છે, એનું કાર્ય કરે, પણ એ આપણા દર્દમાં ઘટાડો ન કરી શકે. જ્યારે ભગવાનનું સ્મરણનું ધન છે, ભજનનું ધન છે, એ આપણને પ્રસન્નતા તો આપે છે, પણ દુઃખના સમયે આપણી સામે આગળ આવીને આપણને સહાનુભૂતિ આપે છે, સાંત્વના આપે છે, આપણને મદદ કરે છે, આપણને હિંમત આપે છે. તો આવો લાભ લેવામાં ક્યારેય તમે પીછેહટ ના કરતા. પીછેહટ મોટા ભાગે આપણે સારા કાર્યોમાં પીછેહટ કરીએ છીએ ને, એ જ આપણી પડતીનું કારણ છે. અને હિંમત રાખીને ચાલીશું ને તો જીવનમાં પ્રગતિ થશે. દેશના પ્રધાનમંત્રી એ પ્રકારે આજે દેશને ચલાવી રહ્યા છે, એ પ્રકારે આપણે પણ સ્વતંત્ર યુનિટમાં આપણું જીવન આપણે આગળ વધારવાનું છે. અને તમારા બધા યુવાનોની ફરજ બને છે કે તમે કદાચ તમારા ઘરનું તો કરતા હશો, પણ હું કહું છું તમે તમારા ગામનું કેમ વિચારતા નથી કે આપણા ગામનો પણ વિકાસ થવો જોઈએ? આપણે આવીને કંઈક રચનાત્મક કાર્યો વિશે ચિંતન કરવું જોઈએ કે આપણે બધા ભેગા થઈને આપણા ગામ માટે શું કરીએ. ભલે ક્યાંય પણ રહેતા હોઈએ, છતાં પણ આપણા ગામ માટે આપણે કંઈક સારું કરી શકીએ છીએ. તો આવા સત્સંગ દ્વારા આપણે આવી પ્રેરણા લઈ અને બધા સાથે મળીને કંઈક સારું સારું કરવા માટે પ્રયાસ કરીએ, એવી આપ સૌની શુભકામના સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. પણ થોડી વાર આપણે ભજનનો પણ સ્વાદ માણી લઈએ. અસ્તુ શક્તિ વત્સાય. સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. પૂજ્ય શ્રી નારાયણ દાસજી મહારાજ કી જય. શ્રી સત કુબેરાચાર્ય મહારાજ કી જય. શ્રી સત સંતન કી જય. જય. શ્રી સત દેવન કી જય. શ્રી જ્ઞાન सम्राट प्रदायक जय. कयो धाम की जय।